આડેસર પોલીસે 2 શખ્સો દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યા. પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ સેંગલની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી કે મોડા ગામની નર્મદા પેટા કેનાલ પાસે 2 શખ્સો શિકાર કરવા માટે દેશી બનાવટની બંદૂક સાથે ફરી રહ્યા છે. પોલીસે તરત જ સ્થળ પર પહોંચી વોચ ગોઠવી બંને શખ્સોને રંગે હાથ બંદૂક સાથે પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં 37 વર્ષીય સુરેશભાઈ ભીખાભાઈ કોલી અને 35 વર્ષીય રામજીભાઈ રાઘુભાઈ કોલીનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ હાલ મોડા સીમ વિસ્તારમાં રહેતા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી દેશી બનાવટની 2 બંદૂકો જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે ₹10,000 આંકવામાં આવી છે. આ મામલે આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વીએ સેંગલના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ અને અન્ય પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.